દેશભરમાં ખેડૂતોને મોદી સરકારે આપ્યા ખુશીના સમાચાર। ફર્ટિલાઇઝરની કિંમતમાં ઘટાડાની કેન્દ્રીય રસાયણ મંત્રી અનંત કુમારે કરી જાહેરાત। અરવલ્લીમાં મોડાસાના ટિન્ટોઈ પાસે ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત, ડ્રાઈવરનું મોત, એમ્બ્યુલન્સ મોડી પહોંચતા સ્થાનિકોએ ગુસ્સામાં મચાવ્યો હોબાળો। અમદાવાદમાં પણ આજે સવારથી મેઘરાજાએ ધીમી ધારે વરસાવી મેઘમહેર, શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ। તો અમદાવાદમાં મેઘરાજાની મહેરથી વિસ્તારોમાં ભરાયા પાણી, ક્યાંક પડ્યા ભૂવા તો ક્યાંક ખુલી રસ્તા પર તંત્રની પોલ। મહારાષ્ટ્રમાં ગુડ્સ ટ્રેનના 6 ડબ્બા ટ્રેન પરથી ખડી પડતા રેલવે તંત્ર ટેન્શનમાં, અનેક ટ્રેનને થઈ અસર, રેલવે સ્ટેશન પર મુસાફરોની વધી મુશ્કેલી। 7 જુલાઈએ મહારાષ્ટ્રમાં પણ મંત્રીમંડળનું થશે વિસ્તરણ, 4 ભાજપ, 2 શિવસેના અને 3 અન્ય પાર્ટીઓના નેતાઓને મળશે મંત્રીમંડળમાં સ્થાન। તો કેન્દ્રીય પ્રધાનમંડળના વિસ્તરણના પગલે ગુજરાતમાં સંસદ સભ્યોની બેઠક મોકૂફ, શપથવિધિ સમારોહમાં વિજય રૂપાણી, ભરત પંડ્યા રહેશે હાજર। અને જગન્નાથ મંદિરે ધામધૂમથી થઈ ભગવાનની નેત્રોત્સવ વિધિ, સંતો મહંતોનો થયો ભંડારો, રથયાત્રા પહેલા પોલીસે કર્યું રૂટ પર રિહર્સલ।